ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે અમારા વિપુલભાઈનું મસ્ત મજાનું એક બરોડા બેંકમાં એકાઉન્ટ ખોલવા જવાનું, કારણ કે હવે જે અમારે યુટ્યુબની જે આ વિડીયો તમે જુઓ એની અર્નિંગ આવે ને એ અમારા વિપુલભાઈના એકાઉન્ટમાં અમારે જમા કરવાની છે. એટલે અમારે હું ખાતું ખોલાવવું પડશે. તો આજે હું વિપુલભાઈ જવા દે પાટડી વિપુલભાઈનું બેંક એકાઉન્ટ ખોલી નાખવી અને એટીએમ લેતા આવી પાસબુક લેતા આવી. તો ચાલો વિપુલભાઈ નીકળશું આપણે પાટડી તરફ નીકળશું. તો ચાલો તો રસ્તામાં નીકળ્યા ને તો મેરડી માતાજીનું મંદિર આવી તો દર્શન કરવાની ઈચ્છા થઈ જાય. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે તો ચલો આપણે દર્શન કરીએ મેરડી માતાજીના. તો આ મેરડી માતાજી ચમત્કાર જોરદાર થતો. એક કુંડી હતી ને પાણીની, એમાં પથ્થરો થતો. તો એ પથ્થરો આજે તમને બતાવવું જોઈએ, કુંડી પણ બતાવું અને પથ્થરો પણ બતાવું. જો અત્યારે અંદર હોય તો ચલો આ કુંડી તો આ રહી, પણ અંદર પથ્થરો હોય તો તમને બતાવું. તો જો આ કુંડી તો છે પણ અંદર પથ્થરો છે કે નહીં, વચ્ચે આયા તાણે તો હતો પણ અત્યારે જોઈ લેવી. હાલો વાગે નહીં વિપુલ. ફાઇનલી મિત્રો બેંકમાં આવીને અમારે વિપુલ પેલું બેંક એકાઉન્ટ ખોલી ગયો. જો આ અમારે બેંક એકાઉન્ટમાં ચોપડી પણ આવી ગઈ અને અમારા વિપુલભાઈનું એટીએમ પણ આવી ગયું. અને અમારા બીજા 2-3 એટીએમ હતા અમારા ગામના, એ પણ અમને આપી દીધા સાહેબે. તો એકાઉન્ટ ખોલીને અમારા વિપુલભાઈને એક જ તકલીફ થઈ, મોઢું નાનું થઈ ગયું, કારણ કે એમને પૈસા ઉપાડવાના હતા, ઉપડ્યા નહીં. તો હતા જ નહીં, ખાતા પૈસા નતા, કારણ કે જીરો ડીપી માં ખાતો, જીરો માં ખાતો ખોલાયું હતું ને એટલે પૈસા ઉપાડ્યા પણ લોચા વાગી ગયા. તો ચાલો હવે ને આપણે જવા દઈએ. વચ્ચે સ્વામિનારાયણ નું મંદિર આવશે, મંદિરમાં એક મસ્ત મજાનો આટો મારી લેવી અને વિપુલભાઈ પ્રેમથી જે ખવડાવે એ આપણે ખાઈ લઈએ. શું ખબર પાવભાજી ખાશો? પાવભાજી હાથે ખવડાવીશ. ક્લાસ તીખી પાવભાજી ના આવે ને, એક જ આવે એમ તો બીજા હે પૈસા મારી જોડે. હા તો ચાલો વિપુલભાઈ પાવભાજી ખાઈ લેવી. તો મૂડ મારે ને યાર થઈ જશે, ચિંતા શું કરે. ફાઇનલી મિત્રો અમે હે ને હું ને વિપુલભાઈ સ્વામિનારાયણના મંદિરે આવી ગયા છીએ. તો વિપુલભાઈ પણ અમારા હાલ્યા જાય છે ને જો આ છે સ્વામિનારાયણના મંદિરમાં જતા જ પહેલા આવડો મોટો ગેટ, મસ્ત મજાનો ગેટની એન્ટ્રી પડી ગઈ. અમે ઘણી વાર આવ્યા પણ હાલ વ્લોગમાં પહેલી વાર આવ્યા છીએ. તો મસ્ત મજાનો અહીંયા પાણીની જો ઝરણો થાય છે. તો ચલો હવે જાવ દી અંદર. તો અંદર આવીને પહેલા વિપુલભાઈ છે ને મસ્ત મજાનું ઠંડુ પાણી પી લીધું. તો ચલો હવે પાણી પીને અંદર જાવ વિપુલભાઈ. ગેટ હિલ લઈને મંદિર સુધી તો આવી રીતનું મંદિર કંઈક દેખાય. જો આવી આવી રીતનું સ્વામિનારાયણનું મંદિર છે. તો હા મેં મંદિર છે પણ આપણે ત્યાં નહીં જવાનું. આપણે તો હે ને અત્યારે કામમાં થોડા બહુ, એટલે અહીંયાથી પાછા ઠંડુ પાણી પીને આવી રીતનો આ ગેટ છે. ફાઇનલી હે ને અમે વિપુલભાઈ નાસ્તો કરવા માટે આવી ગયા હતા. મસ્ત મજાનો પુલાવ મંગાવી લીધા વિપુલભાઈએ. વિપુલભાઈ લાગી ગયા ખાવા. તો ચાલો ફટાફટ ખાઈ લેવી, પછી જવાનું આપણે વિપુલભાઈને દવા લેવડાવવા માટે બેંકમાં, સ્ટોરમાં. તો ફાઇનલી મિત્રો પાટડીને આવતા રહ્યા ઘરે. ઘરે આવતા રહ્યા આપણે ખેતર, જ્યાં અમારે કણે ભાઈના ખેતરમાં અમારે શું નરેશભાઈના ખેતરમાં કટર હાલે, સાર વાટવાનું કામકાજ ચાલુ હોય. અને જો અમારા મેહુલભાઈ રહ્યા ને એમની તાજી વીએલ ગાય માટે સાર લેવા આવી ગયા. એ પણ લીલી લીલી સામે એમનું ટેસ્ટ કરી લઈને. તમારે શું કેવું? તો એમ નહીં. હા જો છોકરો બિચાર કેવું કામ કરે. આ લગ્ન કરવાના છે હોય તો તમે જોજો નહીં લા. વાહ હા ઓલાને પૈણાવાનો છે પણ હવે તો ઓલું કટર જો અમારું કટર ચાલુ થશે ને હવે આ ધાન પાડશે. જો આ કટર રમણ ભમણ હાલે. મિત્રો આપણે હે ને મેહુલભાઈનું ટ્રેક્ટર પહેલી વાર સૌરાષ્ટ્ર ચલાવી છીએ. તો આવડતું હે નહીં, શીખવી. આ ડેલાની બહાર કાઢવાનું છે. જો ફાઇનલી હે ને આપણે ડેલાની બહાર કાઢી નાખ્યું છે. સામે આપણું બાઇક પડ્યું છે. તો ફાઇનલી મિત્રો રાત પડી ગઈ છે. જો ચોકની અંદર માતાજીની લાઇટો જોરદાર થાય છે. મસ્ત મજાનું અંધારું થઈ ગયું અને જોરદાર મસ્ત મજાની જો આમ લાઇટ પણ થાય છે. અત્યારે માતાજીના દર્શન કરવા માટે જાય. અહીંયા અમારા ભાઈબંધો બેઠા છે. અમારા પિકેત ભાઈ છે, કિશનભાઈ છે અને ઓલકા મેહુલભાઈ છે. ચાર ભરવા આવ્યા હતા અને અમારા મુકેશભાઈ જો હું હશે રામાપીર. તો ચલો આપણે માતાજીના દર્શન કરવા માટે જઈએ.
મજાની માંડવી માતાજી લાઈટ પણ થાય છે અને અમારે જો આ કંઈક દેખાડે શું બતાવો તમે આ લાઈટના કારીગર છે આ વાયરમેન છે ને આ કોમેડી રમશે તો ચલો આપણે માતાજીના દર્શન કરી લઈએ અને આવી રીતના અમારે તો આવી રીતના માતાજી હે અમારે ઘણા કાકા ભવાઈ ચાણા રમવાનું આપણે યુટ્યુબમાં ભવાઈ ચાણા રમવાના ભવાઈ કાલે કયું નાટક શરદ પૂનમની અને તમે શું અમારે આ બનવાના હે બનવાનો હું મારું પાત્ર છે પહેરવાનું અને હું પહેરો બનું છું અને લેડીઝ પાર્ટ પણ લઉં છું. તમે અજીત કાકા મારે પાત્ર છે પૂનમચંદ શેઠ. બીજું બસ એક જ કોમેડી જોરદાર કરવાના હું તમને કાલ કહીશ ને હવે આ અમારા છે હું પતઈ રાજાના પ્રધાન બનવાનો છું અને પછી શરદ પૂનમની રાતમાં નાટક આવશે એમાં આપણો મેળો આવશે જોવા માટે બધા આવી જજો. હા અને એ મેળો બધું અંદર વ્લોગમાં આવશે એ કાલના વ્લોગમાં આવશે તો જો અમારા ગામમાં તો આવી રીતની માંડવી માતાજી છે તો તમારા ગોગાવાળા ઉભા રહો ગોગા વાળું ગીત ગાવાનો બધા એક આવે અહીંયા ઉભા રહો અહીંયા ઉભા